રાતના આપણી વાડીમાંથી કોઈ ખેડીનો હાઠો ચોરી ગયો. क्या ये क्या बक रहे हो? जब ते सड़ता नहीं. હવારમાં નવા રસ્તા ઉપર નવી ગાડી લઈને પહોંચી ગયા વાડીએ. છાપા ઉપર દવાનો ઢગલો કરીને હરખા ભાગ પાડીને કરી નાખ્યું મિક્સ. ત્યાં થોડુંક કામ આવી ગયું એટલે સઠાણના 5 વાગે ચાલુ કર્યું દવા છાંટવાનું. અને ભાઈ દવા છાંટીને આપણે બેસી ગયા નાસ્તો કરવા. હવે સાંજના વાગી ગયા 7 ને આપણે નીકળી ગયા ઘર બાજુ. અને હવારમાં આવીને જોયું તો અહીં તો ફુવારા ચાલુ થઈ ગયા હતા અને એટલી ગરમી देखी कहा तूने. ને ઓરડીમાં આવીને જોયું તો આ શું દેખાઈ ગયું. હવે જવાનું તો આપણે તાલાડા એટલે બેસી ગયા ગાડીમાં ને આવી ગઈ સોસાયટી ને પહોંચી ગયા ઘરે. થોડી વાર આરામ કરીને હવે જવાનું હતું ગાડી મૂકવા એટલે ફટાફટ ગાડી મૂકી મોટરસાયકલ લઈને પહોંચી ગયા આપણે ઘરે. ને હવે કાઢવાની છે આપણી ગાડી એટલે ફટાફટ પુશ સ્ટાર્ટ મારીને પહોંચી ગયા વેરાવળ અને શેકી નાખ્યા માંડવીના બીના સાથે ગોળ. ખાઈને બહાર આવીને જોયું કે સાંજ પડી ગઈ અને બીજે દિવસે સવારના પોરમાં નીકળી ગયા ઘર બાજુ. રસ્તામાં વાડી આડી આવે એટલે પહોંચી ગયા વાડીએ. પછી કર્યું આટા ફેરા મારવાનું ચાલુ ને હું આવી ગયો ડેમ જોવા. અને ભાઈ આવા લોકેશન ઉપર ખેતર હોય તો બીજું શું ઘટે. આ તો જે હાથમાં આવે એ વળી નાખે. અને આ સાઈડ શેરડી કપાતી હતી ને આ સાઈડ ખાટલો ભરવાનું કામ આવતું હતું. અને પછી હું ચડી ગયો બળદ ગાડી ઉપર. ત્યાં તો આ ભાઈ પૂગી ગયા હેરડી ખાવા. અને આની તો લખવી નાખ્યું બુલેટમાં આઈએમ ફાર્મર. તો હાલો ભાઈ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ એક નવા બ્લોગ.